મહેસાણાના કડી તાલુકાના નંદાસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીનો અમારા ન્યૂઝ નેટવર્ક દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. નંદાસણ બ્રિજથી થોડા આગળ સત્યમેવ ઇન્ડસ્ટ્રીયલ હાર્ટલેન્ડની અંદર કુખ્યાત મહિલા બુટલેગર પુંજીબેન અને બુટલેગર બગાજી મહારાજ દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂ ગાડીને હોલસેલ તેમજ રિટેલમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બુટલેગરો દ્વારા પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર રોજે રોજ મોટી માત્રામાં કેમિકલયુક્ત લાટાવાળો દેશી દારૂ ગાળવામાં આવી રહ્યો છે, જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો. કુખ્યાત મહિલા બુટલેગર પુંજીબેન અને બુટલેગર બગાજી મહારાજ દ્વારા અહીં દેશી દારૂનું મોટા પાયે ઉત્પાદન કરીને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર આપવામાં આવી રહ્યો છે. આ મહિલા બુટલેગર દ્વારા GIDCની અંદર ખુલ્લેઆમ કેમિકલયુક્ત દેશી દારૂ ગાળીને મોટા પાયે તેનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ત્યારે શું સ્થાનિક પોલીસને આની જાણ છે કે પછી પોલીસ દ્વારા જ દારૂના ઉત્પાદન અને વેચાણની પરમિશનો આપી દેવામાં આવી છે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. મહેસાણા જિલ્લા SP દ્વારા દારૂની બદીને નાબૂદ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં નંદાસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવી અસંખ્ય દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. ત્યારે પોલીસ દ્વારા આવા બુટલેગરો સામે ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે.